औद्योगिक वसाहत अंकलेश्वर में भारत बायोटेकनी कोवेक्सिन प्रोडक्शन शुरू थई गयुं छे અને તેની પ્રથમ બેચને રિલીઝ કેન્દ્રીય આરોગ્ય, ફર્ટિલાઇઝર અને કેમિકલ મંત્રી મનસુખ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, રાજ્ય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને ભારત બાયોટેકના અધિકારીઓની ઉપસ્થિતિમાં દેશને અર્પિત કરાઈ હતી। અંકલેશ્વરની ચિરોન બેહરિંગ હળકવાની રસી માટે વિશ્વભરમાં જાણીતી છે। તેના ઉપર સાંપ્રત સમયની આવશ્યકતાને ધ્યાને લઈ બ્રેક લગાવી વર્ષે 12 કરોડ કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે। દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે, ત્યારે ઉત્પાદન વધારવા ઉપર ભાર અપાઈ રહ્યો છે। અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી ચિરોન બેહરિંગમાં કોવેક્સિનનું ઉત્પાદન જુલાઈથી શરૂ કરાયું હતું। ઓગસ્ટના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જ્યારે કંપનીમાં 2 લાઇનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ ત્યારબાદ શરૂ કરી હતી। ભારત બાયોટેક દ્વારા હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે। દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરાયું છે, જેની પ્રથમ બેચ રાષ્ટ્રને અર્પિત કરવામાં આવી હતી। અંકલેશ્વર ખાતે ઉત્પાદિત પ્રથમ કોવેક્સિન બેચ રિલીઝ કર્યા બાદ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કોરોના મહામારી સામે લડવાનું સૌથી બહેતરીન હથિયાર વેક્સિન છે। હવે ગુજરાતના અંકલેશ્વરમાંથી દેશને દર મહિને 1 કરોડ ડોઝ વધુ મળશે। દુનિયામાં દેશમાં વેક્સિનનું સૌથી મોટું અભિયાન ચાલી રહ્યું છે, જેમાં કોવેક્સિનનો પણ મહત્વપૂર્ણ હિસ્સો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે, આગળ પણ વધી રહ્યો છે, જેની પૂરી દુનિયા નોંધ લઈ રહી છે। હાલમાં જ એક દિવસમાં 1 કરોડ રસીકરણ કરી ભારતે બહુ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે। ત્રીજી વેવને સામૂહિક પ્રયાસથી રોકી શકાશે તેમ આરોગ્ય મંત્રીએ કહ્યું હતું, અને ત્રીજી વેવને રોકવા સરકાર સક્ષમ છે અને તમામ તૈયારીઓ કરાઈ છે। ત્રીજી વેવને સામૂહિક પ્રયાસથી સંક્રમણ રોકી શકાશે। પ્રોટોકોલનું પાલન અને વેક્સિન અભિયાન આગળ વધાવી ત્રીજી વેવ અટકાવી શકાશે। ત્રીજી વેવમાં બાળકની અસર અંગે તેમણે જણાવ્યું હતું કે 12 વર્ષથી ઉપરના બાળકો માટેની ઝાયડસની રસીને ઇમરજન્સીમાં મંજૂરી અપાઈ છે, જ્યારે 2 વર્ષથી વધુના બાળકો માટે ઝાયડસની વેક્સિનની ત્રીજી ટ્રાયલ ચાલી રહી છે। અમદાવાદની હેસ્ટર બાયોલોજી કંપની પણ રસી તૈયાર કરી રહી છે, જેનું 2 મહિનામાં પ્રોડક્શન શરૂ થઈ જશે। આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે કોરોના કાળમાં કરાયેલા કામગીરી વર્ણવી વેક્સિનના અંકલેશ્વર ખાતે શરૂ થયેલા ઉત્પાદન બદલ અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા પ્રમુખ CR પાટીલ, ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ તેમજ ભારત બાયોટેકના વૈજ્ઞાનિકો, કંપની અધિકારીઓ સહિત અન્ય ભરૂચ અંકલેશ્વરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। आज कोरोना महामारी के सामने लड़ने का सबसे बेहतरीन हथियार ये वैक्सीन है, और भारत बायोटेक के द्वारा आज अंकलेश्वर में प्रति मास 1 करोड़ डोज बनाने की क्षमता का प्लांट का इनॉग्रेशन हुआ है, प्रारंभ हुआ है, और उसकी फर्स्ट बैच रिलीज हुई है। देश के वैक्सीन वॉल्यूम में 1 करोड़ डोज अधिक मिलने से वैक्सीन वॉल्यूम में बढ़ोतरी होगी, और देश में दुनिया के सबसे बड़े वैक्सीनेशन अभियान चल रहा है, उसमें कोवैक्सीन का भी एक महत्वपूर्ण हिस्सा है, और उससे अधिक और फायदा होगा। सर, 2 दिन पहले, कुछ समय पहले 1 करोड़ वैक्सीन का भी दिल्ली का एक रिकॉर्ड हुआ है, उसके बारे में मोदी जी के नेतृत्व में देश बदल भी रहा है, देश आगे भी बढ़ रहा है, और दुनिया ने वो देखा। 2 दिन पहले हिंदुस्तान ने एक सिंगल डेज में 1 करोड़ से अधिक डोज एडमिनिस्टर किया, यानी कि टीका लगाया। ये देश के लिए भी बहुत बड़ी उपलब्धि है, और अगले दिनों में यही रफ्तार से वैक्सीनेशन अभियान चलाना है, और इसके लिए हम मैन्युफैक्चरिंग भी बढ़ा रहे हैं और डोज एडमिनिस्टर करने की क्षमता भी बढ़ा रहे हैं। आज भारत बायोटेक ने गुजरात की धरती पर पहला कोवैक्सीन मैन्युफैक्चरिंग प्लांट स्टार्ट किया है। अगले दिनों में अहमदाबाद की हेस्टर बायोलॉजिकल कंपनीज भी उसकी तैयारी कर रही है, उसके साथ एग्रीमेंट हो चुका है और काम भी चालू हो चुका है। मैं प्रत्यक्ष हेस्टर कंपनी की विजिट भी करके आया हूँ, और अपेक्षा है कि 2 महीने में उसका भी प्रोडक्शन स्टार्ट हो जाएंगे।
सर गुजरात को छोड़ के महाराष्ट्र और केरल में जिस तरह से अभी केस की संख्या बढ़ रही है, थर्ड वेव के लिए आपका क्या मानना है, क्या आएगी? हमने सारी तैयारी करके रखी है। देश चाहेंगे और सामूहिक प्रयास करेंगे तो अगले दिनों में हम संक्रमण को रोक सकते हैं। इसके लिए आवश्यक है हम कोविड प्रोटोकॉल का पालन करें और वैक्सीनेशन अभियान को तेज़ी से आगे बढ़ाएं। देश में भविष्य में कोविड का केस कोई स्टेट में बढ़े, उसकी पूर्व तैयारी के तौर पर हमने पहले से ही 23,000 करोड़ का पैकेज अनाउंस किया ही नहीं, केवल हमने सभी स्टेट के हिस्से के पैसे देना चालू भी कर दिया, 50% पैसा दे भी दिया। ये पैसे से क्या करना है? 23,000 करोड़ रुपीस किसके लिए काम में आएंगे? डिस्ट्रिक्ट प्लेस पर कोविड बेड बढ़ाना, शायद बच्चों में संक्रमण बढ़े तो बच्चों के लिए उसमें से 20% बेड को अलग रखना, 20% ICU बेड बनाना बच्चों के लिए। देश में हर डिस्ट्रिक्ट में पहले से ही डिस्ट्रिक्ट प्रशासन 1 करोड़ से अधिक राशि की मेडिसिन प्रोक्योर करके वो अलग रख ले, जैसे कि कोई विपरीत स्थिति में उसका उपयोग हो सके और मेडिसिन की क्राइसिस ना हो। डिस्ट्रिक्ट प्लेस पर 10,000 किलो की क्षमता के ऑक्सीजन प्लांट लगा के ऑक्सीजन टैंक लगा के तैयार रखें, उसके लिए भी हमने पैसा दिया है, जैसे कि ऑक्सीजन की कमी महसूस ना हो। और हर तरह टेली कंसल्टेशन की व्यवस्था हो, कम्युनिटी बेड डेवलप करने की व्यवस्था हो, उसके लिए 23,000 करोड़ रुपीस का बजट आवंटित कर दिया है, पैकेज आवंटित कर दिया है। पैसा सभी स्टेट को पहुंच भी गया है। दूर सुदूर के कोई ब्लॉक है, वहाँ एम्बुलेंस की व्यवस्था के लिए भी अभी से ही, अभी कोविड है नहीं है उसको छोड़ दो, अभी से ही वहाँ एक एम्बुलेंस ब्लॉक स्तर पर किराए पे लेके रख ले, ताकि भविष्य में आवश्यकता हो तो उसका उपयोग हो सके। एक कुल मिला के 9 महीने में सारी व्यवस्था क्रिएट करके तैयार रखनी है और उसके लिए हमने मंजूरी दे दिया।